157 કિલો 912 ગ્રામ પોષ ડોડા કિંમત ₹4,73,736ના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લેતી ભાવનગર એસઓજી। ભાવનગર જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન ભાવનગર અભિયાન ચાલુ કરવામાં આવેલ છે। ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નશાકારક પદાર્થનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તથા ખાસ કરીને આવા નશાકારક પદાર્થનો ઉપયોગ ગુનેગારો ગુનો આચરતા પૂર્વે નશો કરતા હોય તથા યુવાધન આવા ગાંજાનું સેવન કરીને નશાખોરીને રવાડે ચડેલ હોય, જેથી ભાવનગર શહેર તથા જિલ્લામાં આવી બનતી પ્રવૃત્તિ અટકાવવા માટે નશાકારક પદાર્થનું બિનઅધિકૃત વેચાણ વાવેતર કરનારને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી સૂચના આપેલ, જે અન્વયે ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.યુ. સુનેસરા તથા સ્ટાફના માણસોને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા 2 ગામે મકવાણા શેરીમાં રહેતા હિંમતભાઈ દુલાભાઈ ધામેલિયા ઉંમર વર્ષ 43ને ત્યાં રેડ કરી તેના કબજામાંથી પોષ ડોડા 157 કિલો 912 ગ્રામ જેની કિંમત ₹4,73,736 તથા વજન કાંટો જેની કિંમત ₹2,000 સહિત કુલ ₹4,75,736ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી તેના સામે NDPS એક્ટની કલમ મુજબ અલંગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, તળાજા।